ગુંદા કેરી, છુંદો, ગોળ કેરી, આવા બધા અથાણા તમારે ત્યાં પણ બન્યા હશે, ખરું ને? કારણ કે આપણે ઉનાળાની સિઝનમાં આવા અવનવા અથાણા બનાવીને રાખીએ છીએ. આમ પણ ગુજરાતીઓની આ ટ્રેડિશન છે. અને પછી જ્યારે આપણે ચોમાસામાં સારા શાકભાજી ના મળે તો અથાણા સાથે જમીએ છીએ. અને આમ પણ ગુજરાતીઓનું કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં તમને અવનવા પ્રકારના અથાણા ના મળી જાય. ત્યારે તમારો પ્રશ્ન એ છે કે શું અથાણા દરરોજ ખાઈ શકાય? તેનો જવાબ હું તમને એવું કહીશ કે તે કઈ રીતે બને છે તેના પર ડિપેન્ડ છે. જો તમે બહુ બધી ખાંડ, તેલ, મસાલા નાખીને અથાણા બનાવ્યા હોય તો દરરોજ ખાવા હાનિકારક છે. પરંતુ જો તમે આથેલા મરચાં, આથેલા લીંબુ, આથેલા કેળા એ પ્રકારના અથાણા તૈયાર કરો છો તો આ અથાણા તમે આખું વર્ષ દરમિયાન ખાઈ શકો છો. જી હા, કારણ કે તે પ્રોબાયોટિક હોય છે અને પ્રોબાયોટિક આપણા ગટ હેલ્થ માટે ખૂબ સારું હોય છે, આપણી પાચનની ક્રિયામાં મદદ કરે છે. પરંતુ તેલ, મસાલા અને ખાંડવાળા જે અથાણા હોય છે એનાથી તો દૂર જ સારા. ક્યારેક ખાઈ શકાય.